નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે નેટવર્કને રિલેટેડ કેપેસિટરના નેટવર્કને રિલેટેડ આપણે એક્સરસાઇઝ જોઈ હતી, પરંતુ હજી પણ થોડી નેટવર્ક સોલ્યુશન કરવાની અંદર તકલીફ થાય છે, તો આપણે થોડા હજી એવા એક્સરસાઇઝ જોઈએ. તો અહીંયા મેં એક કેપેસિટરનું નેટવર્ક તમને દર્શાવી દીધેલું છે. રકમ આપણી છે કે આપેલ પરિપથ માટે પી અને યુ, આપણે ક્યુ નથી ત્યાં યુ વચ્ચેનું કેપેસિટન્સ કેટલું થાય એ આપણે મેળવવાનું છે. અને દરેક કેપેસિટરનું કેપેસિટન્સ આપણને સી જેટલું આપેલું છે. હવે તમે આન્સરની અંદર જોશો તો 6C 4C ને 3/2C ને 6/11C એવા તમને આન્સર આપેલો છે. ઘણી વખત એમની જગ્યાએ ε0 A/d ના સંદર્ભમાં પણ આપણને આન્સર આપેલો હોય છે, કારણ કે કેપેસિટન્સ C = ε0 A/d પણ લખી શકાય. પછી ઘણી વખત તમને આમની જગ્યાએ C1 C2 C3 આ 6 કેપેસિટર છે એની ઇઝ ઇક્વલ ટુ તમને કંઈક વેલ્યુ પણ આપેલી હોય, 2 માઇક્રોફેરાડે 3 માઇક્રોફેરાડે અહીંયા 10 માઇક્રોફેરાડે, બરાબર. એવું બધે તમને જે છે વેલ્યુ પણ આપેલી હોય, એટલે ફક્ત ને ફક્ત અહીંયા તમને જે શીખવાડું છું એ જ હોય એવું જરૂરી છે નહીં. તમને અહીંયા આપણે જોવાનું એ છે કે આનું સોલ્યુશન કેવી રીતે કરી શકાય અને શ્રેણી સમાંતર જોડાણની અંદર કન્વર્ટ કેવી રીતે કરી શકાય એ જોઈએ. તો આવી જ્યારે નેટવર્ક આપેલું હોય, જાજા બધા નેટવર્ક સોલ્યુશન કરશો ને ત્યારે તમને વધારે આઈડિયા આવશે. તો શું કરવાનું, આપણે એને પ્લેટના નામ આપી દેવાનું. તો આ પ્લેટને આપણે 1 નંબર નામ આપી દઈએ, ABCD એમ પણ નામ આપી શકો. 1 નંબર આપી દઈએ સામેની પ્લેટને, 2 નંબર, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12, ટોટલ 12 પ્લેટ છે આપણી પાસે અને 6 કેપેસિટર છે. હવે આમની અંદર શું કરવાનું આપણે કે પેલા જોવાનું, ભાઈ આ 1 નંબરની પ્લેટ છે એ કોની સાથે જોડેલી છે? આ વાયર છે આપણો, આ જે છે ને એ બધા જ વાયર આપણે કનેક્ટ કરેલા છે. તો 1 નંબરની પ્લેટ અહીંયાથી જાય, અહીંયા જાય અને અહીંયા જાય, એટલે કે પછી ત્યાં અહીંયા આર જંકશન પાસે જોડાયેલી છે, ત્યાંથી પછી 2 વાયર નીકળે છે, એક 2 બાજુ જાય છે, એક 4 નંબરની પ્લેટમાં જાય છે અને એક 5 નંબરની પ્લેટમાં જાય છે. એટલે 1 નંબરની પ્લેટ, 4 નંબરની પ્લેટ ને 5 નંબરની પ્લેટ એ ત્રણેય એક સાથે જોડાયેલી છે. તો આપણે આવી રીતે દર્શાવી દઈએ એમને કે ભાઈ આ 1 નંબરની પ્લેટ, પછી અહીંથી જે છે 4 નંબર ને 5 નંબર નીકળે ને, બરાબર. તો 4 નંબર ને 5 નંબરને જો આવી રીતે છે આપણી પાસે, આ 4 નંબર અને આ 5 નંબર આમ છે આ પ્લેટું, તો આ પ્લેટને હું સીધી આવી રીતે દર્શાવી દઉં. આ પ્લેટ જે છે આપણી પાસે 1 નંબરની પ્લેટ, આ 4 નંબરની પ્લેટ અને આ 5 નંબરની પ્લેટ. તો આ આવી રીતે આપણે જે છે, અને પાછું શું છે, ત્રણેય પ્લેટો એકબીજા સાથે જોડાયેલી છે. આ 1 નંબરની પ્લેટમાંથી જાય છે 4 નંબરમાં, 4 નંબરમાં આવી ગયું, અને પછી 5 નંબરમાં જાય છે, 5 નંબરમાં આવી ગયું. તો આ પ્રકારનું આપણને મળ્યું કંઈક. હવે શું કરીએ, આગળ વધીએ. હવે એની સામેની પ્લેટ લઈ લઈએ. એમની સામેની પ્લેટ કઈ છે? 1 નંબરની સામેની પ્લેટ કઈ છે? 2 નંબરની. તો એ 2 નંબરની આવી જાય. પરંતુ જુઓ, આ 2 નંબરની ને 3 નંબરની બંને એક સાથે જોડાયેલી છે. આગળ આપણે ભૂલી જઈએ વચ્ચેનું જંકશન છે, એટલે એ 2 નંબરની ને 3 નંબરની એક સાથે જોડાયેલી છે. તો 2 નંબરની કોની સાથે જોડાયેલી છે? 1 નંબર સાથે. તો એ 2 નંબરની 1 નંબર સાથે છે. 3 નંબરની કોની સાથે જોડાયેલી છે? 4 સાથે. તો 4 સાથે આવી ગઈ, એટલે 2 અને 3, અને એ બંને પાછી એકબીજા સાથે જોડાયેલી છે. થઈ ગયું. ઇઝ ઇટ ક્લિયર? હજી જુઓ, 2 અને 3 માંથી, એટલે કે 2 અને 3 માંથી જે એક વાયર નીકળે છે અને એ જાય છે 5 નંબરમાં. અહીંયા આવે છે ને, ખબર પડી કે નહીં? અરે સોરી, એસ જંકશન પાસે જાય છે. આ સોરી, એસ જંકશન છે, 5 નંબર નથી. એસ જંકશન પાસે છે. એસ જંકશન પાસેથી જે છે કોણ કોણ છે જોડાયેલું? એક તો જે છે 6 નંબરની પ્લેટ છે ને એક 7 નંબરની પ્લેટ છે. પરંતુ આપણે અહીંયા 5 નંબર સુધી આવ્યા હતા, તો 5 નંબરની સામે કોણ છે? 6 નંબરની પ્લેટ, બરાબર. તો 6 નંબરની પ્લેટ છે, કોનામાંથી નીકળે છે? 2 અને 3 માંથી. તો 2 અને 3 માંથી અહીંયાથી કોમન કાઢી લો. આ જે છે 2 અને 3 માંથી નીકળી છે, અને કઈ પ્લેટ નીકળી છે? એ 6 નંબરની પ્લેટ. ખબર પડી કે નહીં? બરાબર. કેપેસિટર છે આપણું, એટલે જો આટલે સુધીનું કામ પૂરું થઈ ગયું, એસ સુધીનું, એસ જંકશન સુધીનું. ઇઝ ઇટ ક્લિયર? હવે આ જે છે આખું જોડાણ આપણે શા મળ્યું? સમાંતરમાં. હવે જુઓ, 5 નંબરમાંથી પાછી એક પ્લેટ નીકળી છે, અરે એસ માંથી જે છે એક પ્લેટ નીકળી છે, એ 6
અને 7 ને જોડે છે, તો અહીંયાથી 6 અને અહીંયાથી મારે 7 નંબરની પ્લેટમાં જવા દેવું પડે ને. તો અહીંથી હું એક પ્લેટ કાઢું આવી રીતે, પણ એની જગ્યાએ હું અહીંથી કાઢું તો કાંઈ ફેર પડે? કાંઈ નો ફેર પડે. તો અહીંથી એક પ્લેટ કાઢું, એ કઈ છે? 7 નંબરની પ્લેટ છે. પણ હજી આપણે આગળ જોવા જઈએ તો જો 7 નંબરની પ્લેટ કોની સાથે જોડાયેલી છે? તો એ 10 અને 11 સાથે જોડાયેલી છે. બરાબર? 7 નંબરની પ્લેટ 10 અને 11 સાથે જોડાયેલી છે. તો 11 નંબરની પ્લેટ પાછી કોની સાથે છે? 12 નંબરની. એટલે આ આખું કેપેસિટર જે છે એ જુદું પડી ગયું. જુદું એટલે કે એ 10 માંથી નીકળશે, આપણે આવે ત્યારે જોઈએ હમણાં. હવે મારે ખાલી કામ કોનું કરવાનું છે કે આ 7 નંબરની પ્લેટ અને 10 નંબરની પ્લેટ બંને એક સાથે છે. તો હું શું કરું, અહીંયા 7 નંબરની પ્લેટ અહીંયા દર્શાવી દઉં, જેમ અહીંયા દર્શાવ્યું હતું ને એમ. તો અહીંયા હું દર્શાવી દઉં 7 નંબરની પ્લેટ, અને 7 નંબરની પ્લેટ કોની સાથે જોડાયેલી છે? પાછી અહીંયાથી ગઈ અને છે 10 નંબર સાથે જોડાયેલી. 10 નંબર સાથે જોડાયેલી છે. હજી અહીંયાથી એક પ્લેટ કાઢશું 11 નંબરમાં, પણ હમણાં આપણે નથી એવું કરવું. બરાબર? 10 નંબર સાથે થયું કામ આટલું આપણું. જેની સામે તો આવશે ને બીજી પ્લેટું. તો જો 7 નંબર સાથે કોણ છે? 8, અને એની સાથે 9, એટલે 8 અને 9 બંને એક સાથે જોડાઈ ગઈ છે. 8 અને 9. ઇઝ ઇટ ક્લિયર? થઈ ગયું ને? એની સામે 8, 9 ની સામે 10 આવી ગયું, 9 ની સામે 10 આવી ગયું, 7 ની સામે 8 આવી ગયું, 8 આવી ગયું. હવે આટલું કામ પૂરું થયું આપણે. જે અહીંયા શું કીધું હતું, એક કેપેસિટર 6 નંબરનું બાકી રાખ્યું હતું કે નહીં આપણે? તો આ શું થયું? 6 નંબરનું, 6 નંબરનું કેપેસિટર છે એ 10 માંથી એક પ્લેટ નીકળે છે, 10 માંથી વાયર નીકળે છે, અને ક્યાં જાય છે? 11મા નંબરની પ્લેટ ઉપર. તો અહીંયાથી હું આમ લખી શકું, આ 10મો છે ને, તો અહીં 10 માંથી એક વાયર કાઢું છું અને ક્યાં નાખું? 11મા નંબરની પ્લેટ છે, અને 11મા નંબર સામે કોણ છે? 12 નંબરની પ્લેટ છે. અને અહીંયા શું છે? આપણું કામ પૂરું થઈ જાય. યુ આમ થાય. ખબર પડી કે નહીં? હવે જુઓ, અને થોડુંક વ્યવસ્થિત દર્શાવી દઈએ આપણે. અહીંયા આ આપણું કેપેસિટર છે. અહીંયા આપણને થોડીક તકલીફ પડી કે 8 અને 9 નંબર, તો અહીંયાથી આપણે તો કાંઈ વાયર બહાર કાઢી શકવાના નથી. બરાબર? તો શું કરીએ આપણે? આને જે છે ઊંધું કરી નાખીએ આપણે. 8 ને 9 ને અહીંયા લઈ લઈએ, અને 10 અને 7 ને સામેની બાજુ લઈ લઈએ. અથવા તો જો આ આખી જે છે એ શું મળ્યું આપણને? સમાંતરમાં મળ્યું. તો સમાંતરમાં જે છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ આની સાથે કેવો જોડાણ છે? શ્રેણી જોડાણની અંદર છે. ખબર પડી કે નહીં? 11 અને 12 પ્લેટ છે, એટલે અથવા તો આ 6 નંબરનું કેપેસિટર છે એના સાથે કેવો જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. આ સમતુલ્ય જે મળે છે એ આ આખું જે છે એ સમાંતર જોડાણની અંદર. તો અહીંયાથી હું એક વાયર કાઢી લઉં અને આ 11મા નંબરની પ્લેટ લઈ લઉં. જો તમે આ પ્રમાણે ચાલશો તો 11મા નંબરની અહીંયા 10 માંથી નીકળશે, અને એની સામે જે છે એ 12મા નંબરની પ્લેટ છે, ને અહીંયા મને મળી ગયું છે યુ. તો આ આખું જે છે એ અહીંથી નીકળી જાય. કદાચ આવું તમારે ન કરવું હોય તોય ત્યાં સામાન્ય સાદરૂપ આપી શકો તમે, કે આ સમાંતરનું સાદરૂપ આપી દો. સમાંતરમાં મળે છે એ આમની સાથે શ્રેણીમાં આવી જશે. કેપેસિટર નામ આપી દે. આપણું C1 થયું. આપણું અહીંયા, હા, અહીંયા કયું બિંદુ મળશે આપણને? P અને Q જોડાઈ જશે ને આવડા Q ને. C1 થયું. આપણું C2 થયું. આ C3, C4, C5 અને C6. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? તો આ પ્રકારનું જે છે આપણને સોલ્યુશન મળે. હવે આપણે જે છે એ ખ્યાલ છે કે ભાઈ કયા કેપેસિટર સમાંતરમાં જોડાણમાં છે અને કયા કેપેસિટર શ્રેણી જોડાણની અંદર છે. તો હવે આપણે સોલ્યુશન આપી શકીએ કે નહીં? સામાન્ય રીતે અહીંયા આપી દઈએ આપણે PQ, અહીંયા આપણને મળશે RS. આ બિંદુ મળશે આપણને RS. હવે જો C1, C2, C3 કેવા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. તેથી આમ લખી શકાય C1, C2 અને C3 સમાંતર જોડાણમાં હોવાથી શું થશે? સમાંતર છે તો C પ્રાઇમ સમતુલ્ય કેપેસિટન્સ નામ આપી દે, ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. પરંતુ દરેક કેપેસિટરના કેપેસિટન્સની વેલ્યુ શું છે? C આપણને કીધેલું છે. તેથી શું થાય? C પ્લસ C પ્લસ C ઇઝ ઇક્વલ ટુ C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ થશે 3C. આ આપણો આન્સર મળ્યો. કયા? આ જંક્શન આટલા ત્રણે કેપેસિટરનો સમીકરણ 1 નામ આપી દઈએ. હજી આગળ જઈએ તો આ બંને કેપેસિટરો કેવા જોડાણમાં છે? આમનું સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું ને, તો અહીંયા નામ આપી દો આમને. આ થયું C પ્રાઇમ આપણું.
હજી આવનું સમતુલ્ય કેપેસિટન્સ કેવું મળશે? સી ડબલ પ્રાઇમ મળશે ને અહીંયા તો આપણી પાસે C6 છે તે બરાબર. અહીંયા પી ક્યુ આર એસ અને અહીંયા યુ બરાબર. તો આ પ્રકારનું આપણને મળ્યું સી ડબલ પ્રાઇમ એટલે કે આ જે બે કેપેસિટર છે 4 અને 5 એમનું મેળવીએ. C4 અને C5 સમાંતર જોડાણમાં હોવાથી શું થશે? બંને કેપેસિટરોનો સરવાળો C ડબલ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ C4 પ્લસ C5, પરંતુ આપણી પાસે શું છે? C પ્લસ C, તેથી C ડબલ પ્રાઇમ બરાબર શું થાય? 2C. સમીકરણ 2 નામ આપી દઈએ. ખબર પડી? આનું કામ પૂરું થઈ ગયું. એટલે આપણે C પ્રાઇમ મેળવા, C ડબલ પ્રાઇમ ના C6 તો છે જ તે. હવે જો આ ત્રણેય કેપેસિટર કેવા આવી ગયા? શ્રેણી જોડાણની અંદર આવી ગયા. તો શ્રેણી જોડાણની અંદર આવી ગયા તો આપણે શું કરવું પડે? ત્રણેયને શ્રેણીમાં જોડવા પડે. તેથી અહીંયા લખી શકીએ આપણે શું? C પ્રાઇમ, C ડબલ પ્રાઇમ અને C6 શ્રેણી જોડાણમાં હોવાથી શું થશે? 1/C સમતુલ્ય કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ, શ્રેણી જોડાણનું સમીકરણ શું છે? સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી, જેટલા કેપેસિટર હોય ત્યાં સુધી 1/C પ્રાઇમ પ્લસ 1/C ડબલ પ્રાઇમ પ્લસ 1/C6. છઠ્ઠા નંબરનું કેપેસિટર ખબર પડે છે ને? કિંમત મૂકી દઈએ. 1/C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને? 1/C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ મળ્યું છે આપણને 3C પ્લસ 1/C ડબલ પ્રાઇમ બરાબર શું મળ્યું? 2C ને પ્લસ 1/C6 બરાબર તો C છે જ તે. ઇઝ ઇટ ક્લિયર? હવે અમને આપણે સાદુરૂપ આપીએ એ પહેલા આપણે શું કરીએ કે જો અહીંયા 3, 2 ને અહીંયા 1 છે તો હું આમને 2 વડે ગુણું અને 2 વડે ભાંગું એટલે અહીંયા 6 થઈ જાય. મારે અહીંયા છેદમાં 6 લાવવા છે દરેક જગ્યાએ, તો અહીંયા 3 વડે ગુણવા પડે, અહીંયા 3 વડે ભાંગવા પડે, અહીંયા 6 થઈ ગયા. ને અહીંયા શું કરવું પડે? 6 વડે ગુણવા પડે અને 6 વડે ભાંગવા પડે એટલે 6 થઈ ગયા. છેદ સરખો થાય તો અંશનો સરવાળો થઈ જાય એટલા માટે. તો શું મળે નવું સમીકરણ? 2/6C પ્લસ 3/6C પ્લસ 6/6C. ખબર પડી કે નહીં? છેદમાં 6 લાવવા છે એટલા માટે મેં આવી બધી પ્રોસિજર કરી. તેથી 1/C ઇઝ ઇક્વલ ટુ શું મળે? જો 1/C ઇઝ ઇક્વલ ટુ G છે. શું થયું આપણું? 2 ને 3 5 અને 6 11 11/6C. તેથી શું થાય? C ઇઝ ઇક્વલ ટુ 6C/11. તો આવો એક્સરસાઇઝ જી નીટની અંદર ખૂબ જ અગત્યના છે. તો આવા જે છે એક્સરસાઇઝ ગણવાની અંદર નેટવર્ક સોલ્યુશનમાં ખાસ ભાર આપણે મૂકવો જોઈએ. અને આવા અલગ અલગ જુદા જુદા નેટવર્ક સોલ્યુશન કરશો એટલે તમને તકલીફ નહીં પડે, આવડી જશે. અને છેલ્લે મેં કીધું એ પ્રમાણે કે અહીંયા સીની કેપેસિટન્સની કોઈ પણ વેલ્યુ હોઈ શકે. બીજો નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. ખૂબ જ ઇન્ટરેસ્ટેડ એક્સરસાઇઝ છે નેટવર્કને રિલેટેડ. રકમમાં આપણને કીધું છે કે ભાઈ દરેકનો એટલે કે આ દરેક કેપેસિટર છે એમનું દરેકનો કેપેસિટન્સ સી હોય. દરેકનું કેપેસિટન્સ શું છે? આ દરેકનું સી કેપેસિટન્સ હોય તેવા 5 કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. પંચકોણ થયો ને? તો એવી રીતે જોડેલા છે. પી અને આર એટલે પી અને આર વચ્ચેનું કેપેસિટન્સ, પી અને આર વચ્ચે જે કેપેસિટન્સ મળે છે એ, અને પી અને ક્યુ વચ્ચેના કેપેસિટન્સનો ગુણોત્તર, પી અને ક્યુ વચ્ચેના કેપેસિટન્સ નો ગુણોત્તર એટલે કે પહેલા પી અને આર નું કેપેસિટન્સ મેળવશું અને પછી પી અને ક્યુ વચ્ચેનું કેપેસિટન્સ મેળવશું અને બંને કેપેસિટન્સનો ગુણોત્તર લઈ લઈએ તો આપણને શું આન્સર મળે એ આપણે જોવાનું છે અહીંયા. હવે આવા એક્સરસાઇઝ અલગ અલગ રીતે પૂછી શકાય. આ તો આપણે ગુણોત્તરની વાત કરીએ, એમને સમતુલ્ય કેપેસિટન્સ પૂછવું હોય તો શું કહી શકાય? હાલો એમને કીધું કે ભાઈ ક્યુ અને એસ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો તો શું કરશું આપણે? જો ક્યુ અને એસ, તો ક્યુ અને એસ ક્લોકવાઇઝ પણ લઈ શકાય, ક્યુ અને એસ એન્ટી ક્લોકવાઇઝ પણ લઈ શકાય. તો આપણે ક્લોકવાઇઝ ચાલીએ તો કેટલા કેપેસિટર આવે? 1, 2 અને 3. આ 3 કેપેસિટર આવે તો ત્રણેય કેપેસિટર કેવા જોડાણની અંદર છે? શ્રેણી જોડાણની અંદર. તો એમનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવી લેવાનું. પછી ક્યુ અને એસ એન્ટી ક્લોકવાઇઝ કેટલા કેપેસિટર છે? 1 અને 2. બે કેપેસિટરનું શ્રેણી જોડાણ મેળવી લેવાનું.
અને બંનેનું શ્રેણી જોડાણ આનું સમતુલ્ય કેપેસિટન્સ કંઈક મળશે, આમનું સમતુલ્ય કેપેસિટન્સ મળશે, અને બંને જે છે કેવા જોડાણની અંદર થશે? સમાંતરની અંદર. તો એમનું કેપેસિટન્સ મેળવી લો એટલે શું મળશે? ક્યુ અને એસ વચ્ચેનું કેપેસિટન્સ. આવી રીતે પણ પૂછી શકાય. અગાઉ વાત કરીએ પ્રમાણે સી, અહીંયા આપણે દરેકના કેપેસિટન્સની વેલ્યુ સી આપણને આપેલી છે, તો એની જગ્યાએ કોઈ પણ કેપેસિટન્સનું મૂલ્ય માઇક્રોફેરેડે, પાઇકોફેરેડે ની અંદર કે અથવા તો નેનોફેરાડની અંદર આપણને દર્શાવેલા હોય. અહીંયા આપણે શું કીધું એમને? પી અને આર વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવીએ. સૌપ્રથમ આપણે જો તો પી અને આર વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શું થશે? હું અહીંયા જ લઈ લઉં. પી અને આર વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ. જો પી અને આર, આ પી અને આર, હવે પી અને આર માં જો તો ક્લોકવાઇઝ ચાલીએ તો 1, 2 અને 3 કેપેસિટર આવે છે, અને આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ ચાલીએ તો આપણને 1 અને 2 કેપેસિટર આવે છે. તો પહેલા આપણે C1, C2 અને C3 ની વાત કરીએ. તો આ કેપેસિટરની અંદર C1, C2 અને C3, આ નેટવર્કની અંદર C1, C2 અને C3 કેવા જોડાણની અંદર છે? શ્રેણી જોડાણમાં હોવાથી શ્રેણી જોડાણ છે. તેથી શું થશે? એમનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને શું મળશે? ધારો કે C પ્રાઇમ છે, C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. સોરી, શ્રેણી જોડાણની અંદર છે આપણી પાસે, એટલે શું કરશું આપણે? 1/C પ્રાઇમ કરશું. જોડાણમાં છે તેથી શું થશે? 1/C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. 1/C1, C2, C3 બરાબર C લઈ લઈએ. 1/C પ્લસ 1/C પ્લસ 1/C, કારણ કે આ બંને બરાબર C લીધા, અને કોના બરાબર? 1/C પ્રાઇમ. એટલે શું થશે? 3/C થાય. એટલે 1/C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 3/C. આપણે તો C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ મેળવવાનું છે, તો શું થશે? C/3. ખબર પડી કે નહીં? કયું મળ્યું આપણને? P અને R વચ્ચે, એટલે CPR એમ લખી નાખું હું. તો એમનું દર્શાવવું હોય તો હમણાં હું તમને દર્શાવી દઉં કે ભાઈ આ P C પ્રાઇમ મળ્યું, P અને R વચ્ચેનું C પ્રાઇમ મળ્યું. હવે એવી જ રીતે આપણે શું મેળવવાનું છે? P અને R વચ્ચેનું એન્ટી ક્લોકવાઇઝ મેળવીએ. તેથી C4 અને C5 કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણમાં હોવાથી તેથી શું થશે? એમનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C, ઉપરનું દર્શાવ્યા મુજબ 1/C ડબલ પ્રાઇમ નામ આપી દઉં, ઇઝ ઇક્વલ ટુ 1/C4 પ્લસ 1/C5. તેથી 1/C પ્લસ 1/C કોના બરાબર? 1/C પ્રાઇમ બરાબર C ડબલ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ, તેથી શું થાય? 1/C ડબલ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 2/C. તેથી C ડબલ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ C/2. સમીકરણ 2 નામ આપી દઈએ. ખબર પડી કે નહીં? તો અહીંયા આપણને C પ્રાઇમ મળ્યું, અને અહીંયા આપણને C ડબલ પ્રાઇમ મળ્યું. આ કોની વચ્ચેનું? P અને R વચ્ચેનું. તો આ આખું નેટવર્ક છે, એમનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે થઈ જાય. આગળ વધીએ. આ બંને પાછા કેવા જોડાણની અંદર છે? બંને કેપેસિટર જે મેળવ્યા છે સમાંતર જોડાણની અંદર છે, બરાબર? તો આપણે લખી દઈએ અહીંયા C પ્રાઇમ અને C ડબલ પ્રાઇમ સમાંતર જોડાણમાં હોવાથી શું થશે? CPR નામ આપી દઉં, CPR, બરાબર? અહીંયા પણ C ડબલ પ્રાઇમ આપણને PR ઇઝ ઇક્વલ ટુ જ મળ્યું છે, એટલા માટે.
આ તો આપણે સમતુલ્ય મેળવ્યું એટલા માટે CPR નામ આપી દો ઇઝ ઇક્વલ ટુ P અને R વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શું થશે? C પ્રાઇમ પ્લસ C ડબલ પ્રાઇમ. ઇટ ક્લિયર? PR હું નથી દર્શાવતો. C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? C બાય 3 પ્લસ C ડબલ પ્રાઇમ બરાબર શું મળ્યું? C બાય 2. ખબર પડી કે નહીં? તો આમનું સમતુલ્ય કેપેસિટન્સ શું થશે? અહીંયા હું દર્શાવી દઉં. CPR ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા 2 વડે ગુણું 2 વડે ભાંગું, અહીંયા 3 વડે ગુણું ને 3 વડે ભાંગું તો છેદમાં 6 આવી જાય. તેથી શું થાય? 2C બાય 6 પ્લસ 3C બાય 6. 3C બાય 6 એટલે શું મળે? CPR ઇઝ ઇક્વલ ટુ 5C બાય 6. આ આપણને P અને R વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું. એવી રીતે બીજું શું કીધું આપણને? કે P અને Q વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ. P અને Q વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ તો અહીંયા લખી દઈએ આપણે. અહીંયા શું મળ્યું આપણને? P અને R વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ. હવે P અને Q વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ ખબર પડે છે? ઓકે, પેલા ક્લોકવાઇઝ ચાલીએ. P અને Q વચ્ચેનું 1 2 3 ને 4 કેપેસિટર છે આપણી પાસે. તો સીધું હું લખી દઉં 1/C પ્રાઇમ PQ ઇઝ ઇક્વલ ટુ અહીંયા PR બરાબર દર્શાવી દઉં. 1/C પ્રાઇમ PQ ઇઝ ઇક્વલ ટુ 1/C પ્લસ 1/C. કેટલા છે કેપેસિટર? 1 2 3 ને 4 પ્લસ 1/C પ્લસ 1/C એટલે શું મળે આપણને? 4/C. અને એનો વ્યસ્ત લઈ લો એટલે મને મળશે C પ્રાઇમ PQ ઇઝ ઇક્વલ ટુ C બાય 4. તો આ મને મળે છે સમીકરણ 4. એ ક્લોકવાઇઝ માટે મળે છે. એવી જ રીતે એક જ કેપેસિટર છે C5 બરાબર. તો એ આપણને એમનું કેપેસિટન્સ શું થશે? C5 ઇઝ ઇક્વલ ટુ C છે તે આપણી પાસે. બંને કેવા જોડાણની અંદર થઈ ગયા? પાછા સમાંતર જોડાણની અંદર થઈ ગયા. આ આખી લૂપ અને આ એક કેપેસિટર બંને સમાંતર જોડાણની અંદર થઈ ગયા બરાબર. 5 નંબર આપી દઉં. તેથી C પ્રાઇમ PQ અને C5 સમાંતર જોડાણમાં હોવાથી શું મળે આપણને? સમાંતર જોડાણમાં હોવાથી CPQ ઇઝ ઇક્વલ ટુ C બાય 4 પ્લસ C. ખબર પડી કે નહીં? 4 વડે ગુણું 4 વડે ભાંગું એટલે શું થશે? અહીંયા હું 4 વડે ગુણું 4C ને 4 વડે ભાંગું એટલે તો પદ આવી ગયું ને. એટલે 5C CPQ ઇઝ ઇક્વલ ટુ 5C બાય 4. ખબર પડી કે નહીં? તો આ આપણું સમીકરણ મળ્યું છે એ સમતુલ્ય કેપેસિટન્સનું મળ્યું છે. એને નામ આપી દો 6. તો આ 3 નંબરનું કેપેસિટન્સ અને 6 નંબરનું કેપેસિટન્સ નો આપણે ઉપયોગ કરવાનો છે. કારણ કે આપણે હજી આન્સર શું કીધો છે? આપણને શું કીધું? કે P અને Q વચ્ચેનું જે મળે P અને R વચ્ચેનું જે મળે છે એમનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે 5C બાય 6 મળ્યું. અને P અને Q વચ્ચેનું જે સમતુલ્ય કેપેસિટન્સ મળે છે એ બંનેનો ગુણોત્તર લેવાનો છે. તેથી CPR અને CPQ નો ગુણોત્તર લઈએ. તેથી શું થશે? CPR ના છેદમાં CPQ. CPR બરાબર શું છે? 5C બાય 6. 5C બાય 6 ના છેદમાં શું છે? CPQ 5C બાય 4 થાય ને. 5C કેન્સલ થઈ જાય, છેદનો છેદ અંશમાં થઈ જાય એટલે 4/6 મળે આપણને. અને શું લખી શકાય? 2/2 2 ક્રોસ 2 અને 3 ક્રોસ 2 બરાબર. એટલે શું મળે આપણને? CPR અપોન CPQ ઇઝ ઇક્વલ ટુ મળે 2/3 અથવા તો 2/3. તો આપણો ફાઇનલ આન્સર થઈ 2/3 આન્સર છે આપણો C. હવે એક્સરસાઇઝ
આપણને કોઈ પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી થયો આમની અંદર. બરાબર, થોડાક આપણને એમ લાગે લેન્ધી છે પણ સ્પીડ હોય આપણી પાસે એટલે કાંઈ વાંધો ન આવે. છેલ્લી એક્સરસાઇઝ જોઈએ. આ પ્રકારનું નેટવર્ક જોતા આપણને એમ લાગે કે થોડુંક હાર્ડ અથવા તો કોમ્પ્લિકેટેડ હશે, પણ સમજી વિચારીને આપણે આમનું સોલ્યુશન કરીએ એટલે મોઢે ગણી શકાય એવો એક્સરસાઇઝ છે. રકમ શું કીધી આપણે ભાઈ? 2 માઇક્રોફેરેડેના 6 કેપેસિટર્સને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડેલા છે. અહીંયા આપણી પાસે 6 કેપેસિટર છે, 1 2 3 4 5 ને 6. એમના આ પ્રકારના કંઈક જોડેલા છે અને દરેકનું કેપેસિટર્સનું મૂલ્ય શું છે? 2 માઇક્રોફેરેડ. એટલે અહીંયા લખી શકાય C is equal to C1 is equal to C2 C3 C4 C5 C6, જ્યાં C is equal to 2 માઇક્રોફેરાડે. તો A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શું હોય એ આપણે મેળવવાનું છે, બંને A અને B વચ્ચેનું. હવે તમને જોશો તો આ તો ખ્યાલ જ આવી જશે કે આ બંને કેવા સમાંતર જોડાણની અંદર છે. આ પણ બંને સમાંતર જોડાણની અંદર છે. હવે C3 ને C4 નું આપણે કંઈક કરવાનું છે. જો C3 આ ખૂણામાંથી વાયર નીકળે છે અને C4 નો આ ખૂણામાંથી વાયર નીકળે છે, અથવા તો અહીંયાથી કદાચ આપણે V વોલ્ટેજ આપણે આપીએ તો V વોલ્ટેજ અહીંયા પણ સરખો જશે અને અહીંયા પણ સરખો જશે. બરાબર, તો એનો મિનિંગ શું થયો? આ બંને પણ સમાંતર જોડાણની અંદર હોઈ શકે. હવે એક બીજું તમને કહેવાનું કે અહીંયા જે આ આવી રીતે વર્તુળાકાર અર્ધવર્તુળ કરેલું છે એનો મિનિંગ શું થયો કે આ વાયર જે છે એમને ટપાડેલો છે. બરાબર, જો આવી રીતે ક્રોસ થતો હોત તો આ બંને વાયર અહીંયા જંક્શન અથવા જોડાય છે એવું થાય, પણ અહીંયા શું કર્યું છે? જોડાતા નથી, અહીંયા ટપાડેલો છે. જોડાતા હોય તો કેવું મળે એ તમને હું હોમવર્કની અંદર આપીશ. તો અહીંયા પણ આવી રીતે ટપાડેલા છે. હવે જો આ C3 નો વાયર જે છે કેપેસિટર, એને હું અહીંયા લઈ શકું કારણ કે બંને જોડાયેલા તો એક જ ઓલા ઉપર છે ને, એક જ બિંદુ ઉપર છે. એ બિંદુ ઉપર એ બિંદુ લઈ લો અને C4 નો જે છે અહીંયાથી લઈને અહીંયા લઈ લો, એટલે બંનેને જે પહેલા હતું એ જ છે. તો આ નેટવર્ક કંઈક આ પ્રકારનું બનશે. આ આપણી પાસે જે સમાંતર જોડાણની અંદર જોડેલા છે એ કેપેસિટરને હું ડ્રો કરી દઉં. આ પ્રકારનું આપણું કંઈક સર્કિટ છે. પહેલાની આ 4 કેપેસિટરને જોડ્યા ત્યારે અહીંયા આપણું A ટર્મિનલ છે અને અહીંયા આપણું B ટર્મિનલ છે. અહીંથી વાયર જે છે ત્રીજા નંબરના કેપેસિટરને એને હું અહીંયા જોડી દઉં અને અહીંથી ચોથા નંબરનો કેપેસિટર છે એને પણ A ટર્મિનલ સાથે જોડી દઉં. એટલે કે અહીંયા ચોથા નંબરનો વાયર જે છે એને પણ મેં A ટર્મિનલ સાથે જોડી દીધા. હવે એવી જ રીતે આ વાયર છે એમને B ટર્મિનલ સાથે જોડી દઉં હું અહીંયા, અને એવી જ રીતે આ 4 નંબરનો વાયર છે એને B ટર્મિનલ સાથે જોડી દઉં. તેથી મને કંઈક આ પ્રકારનું આકૃતિ મળે. બરાબર, થોડુંક વચ્ચે લીધું હોત તો થોડુંક વ્યવસ્થિત આકૃતિ થાત, પણ આ વ્યવસ્થિત જ છે. તો જો અહીંયા જે છે આ કેપેસિટર C1 C2, આ C3 C4 ને C5 C6, આ બંને એકબીજાના શ્રેણી જોડાણમાં છે, સોરી સમાંતર જોડાણમાં છે. આ પણ સમાંતર જોડાણમાં છે, આ પણ સમાંતર જોડાણમાં છે. એટલે કે આ 6 કેપેસિટર સમાંતર જોડાણની અંદર છે ને. આમ લખવું હોય તો આપણે લખી શકાય કે નહીં? એક કેપેસિટર 1 2 3 4 5 અને 6. દરેક નો ટર્મિનલ આપણે લઈ લઈએ, આનો B ને આનો A. જો દરેકના કેપેસિટર છે એ બધા ક્યાં જાય છે? A માંથી ચાલુ થાય છે, એમાંથી જેમને મળે છે ને. જો અહીંયાથી C1 ને ગયો, પછી C2 ને પણ ગયો, C3 ને, C4 ને, C5 ને, C6 ને, એવી રીતે B માં જે છે આપણને મળે છે. તો 6 કેપેસિટર કેવા જોડાણની અંદર છે? સમાંતર જોડાણની અંદર છે. જ્યારે 6 કેપેસિટર સમાંતર જોડાણની અંદર હોય તો સમતુલ્ય કેપેસિટર શું મળે? C is equal to C1 plus C2 plus C3 plus C4 plus C5 plus C6. આ બરાબર શું છે? C બરાબર શું થાય? આપણે C is equal to 6C થાય ને, 6C. એટલે આન્સર તમે એમ કહેશો કે આપણો D છે, પણ હકીકતમાં એ નથી, કારણ કે આપણે ખાસ જોવાનું છે
કેપેસિટન્સનું મૂલ્ય શું આપ્યું છે દરેક કેપેસિટરનું 2 માઇક્રોફેરાડે. એટલે આપણે અહીંયા મળશે 2 માઇક્રોફેરાડે પ્લસ 2 પ્લસ 2 પ્લસ 2 કેટલી વખત થશે? 6 વખત થશે ને? પ્લસ 2 6 વખત થઈ ગયા માઇક્રોફેરાડે. હું અહીંયા લઈ લઉં કૌંસમાં. તેથી C ઇઝ ઇક્વલ શું થાય? મોઢે ગણાય જેવો છે. આવું ન લખો તો પણ કાંઈ વાંધો નહીં. 1 2 3 4 5 ને 6 મળ્યા આપણને. એટલે 6 મળ્યા. એકનું શું છે? 2 માઇક્રોફેરાડે. એટલે શું થઈ જાય? 12 માઇક્રોફેરાડે. 12 માઇક્રોફેરાડે. તો આમનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે લઈએ તો શું મળે આપણને? 12 માઇક્રોફેરાડે. આન્સર આપણો આવશે એ. હવે આ જ એક્સરસાઇઝ થોડુંક મોડિફિકેશન કરીએ આપણે. હવે જો તમારે હોમવર્કની અંદર લેવાનું છે. અહીંયા વાયર ટપાડેલો નથી, એની જગ્યાએ ક્રોસ થાય છે. અહીંયા ક્રોસ થાય છે તો એમનો આન્સર પરિણામી શું મળશે તમારે કહેવાનું છે. સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, નેક્સ્ટ આપણે બીજું એ કરીએ મોડિફિકેશન. અહીંયા કેપેસિટન્સની વેલ્યુ 2 માઇક્રોફેરાડે જ રાખજો. અહીંયા કેપેસિટર જોડેલું છે, અહીંયા જંક્શન જ છે, અને અહીંયા પણ એક કેપેસિટર જોડેલું છે. તો પરિણામી કેપેસિટન્સ શું મળે? સ્ક્રીનશોટ લઈ લો એટલે ખ્યાલ આવશે. તો એનું પણ તમારે સોલ્યુશન આગળ આપવાનું છે. શું મળે? હજી તમે આમાં ઘણું ખરું મોડિફાય છે. અહીંયા એક કેપેસિટર જોડી શકો, અહીંયા પછી એવા તમે લઈ શકો, અહીંયાથી પાછો વાયર બીજો ટપાડી શકો એવી રીતે, બરાબર? એમ પણ એક લઈ શકો તમે. હવે અહીંયા જે છે આપણે શું કરીએ? વાયરને ટપાડી દઈએ. આ વખતે આ વાયરને ટપાડીએ તો તમને શું મળે? પરિણામી કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે પરિણામી કેપેસિટન્સ રાખવાનું છે. આ જે વધારાના 2 એડ કર્યા ને એનું પણ. તો 3 એક્સરસાઇઝ તમારે હોમવર્કની અંદર ગણવાની છે. ઓકે, તો આવા એક્સરસાઇઝનું તમે જે છે એ પ્રયત્ન કરજો. ખાસ અગત્યના એક્સરસાઇઝ હોય છે અને સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરજો. ન થાય તો અમને પૂછી શકો છો. ઓકે, આજનો લેક્ચર એટલો રાખીએ. બેસ્ટ ડે, હેવ ગુડ ડે, થેન્ક યુ.